એટલે વૈષ્ણવો, હવે જે આગળ ચતુર્થ શ્લોકની અંદર ચર્ચા આવે છે અસમર્પિતની, એના પહેલા હું તમને 3 વસ્તુ સમજાવી દઉં કે નિવેદન, સમર્પણ અને દાન, આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે, કારણ કે હવે નિવેદન, દાન અને સમર્પણની ચર્ચા આવશે આગળ. એટલે એ પહેલા નિવેદન, દાન અને સમર્પણમાં ફરક શું છે એ આપણે સમજી લેવું જોઈએ. પેલું દાન કોને કહેવાય? આપણી સત્તા મૂકીને બીજાની સત્તા સ્વીકાર કરી લેવી અને એને આપી દેવું, એનું નામ દાન. જેમ કે આપણે પ્રભુ માટે સુંદર આભરણ સિદ્ધ કરાવ્યા હોય, એ સુંદર આભરણને આપણે પ્રભુને દાન કરીએ છીએ, આપણે અંગીકાર કરાવીએ છીએ. પછી આપણે એ આભરણ પાછા આપણે તો પહેરી શકતા નથી, કારણ કે પ્રભુને આપણે એ દાન કરીએ છીએ. અને મર્યાદા માર્ગની અંદર બધું દાન જ થાય છે, ત્યાં કોઈ નિવેદન કે સમર્પણનો પ્રકાર જ નથી. તો દાન કોને કહેવાય કે આપણી સત્તા આમાંથી ગઈ. જેમ ભેટ તમે ધરો ઠાકુરજીને ભલે તમે 100 રૂપિયા ભેટ ધરો કે એક સોનાનો સિક્કો ધરો, ચાંદીનો સિક્કો ધરો, તો પછી એ સિક્કો તમે વાપરો? કોઈ દિવસ ન વાપરો ને. શું કામ? કારણ કે એ સિક્કા ઉપર તમે ભગવાનની સત્તા સ્વીકારી લીધી, તમારી સત્તા વહી ગઈ, એ ભગવાનનું થઈ ગયું. આનું નામ દાન. સમજી ગયા? આનું નામ દાન. વસ્તુ, જીવ, નામ લઈને પ્રભુને જતાવવું, જેમ આપણે બ્રહ્મ સંબંધ કરીએ છીએ, એને નિવેદન કહેવાય. કે આપણે આપણી જાતને પ્રભુમાં નિવેદિત કરીને જતાવીએ છીએ કે હવે હું આપનો છું. આપણાપણું, સંબંધપણું જતાવું, એનું નામ નિવેદન. કે હું આપનો છું એ ભાવ જતાવો, એ ભાવથી કરવું, એનું નામ છે નિવેદન. અને પછી આવે છે સમર્પણ. હવે અર્પણનો અર્થ શું છે વૈષ્ણવો? જેમ એક દાસ સેવક પોતાને ખાવા માટે રસોઈ બનાવે અને એ રસોઈને પહેલા પોતાના સ્વામી જે આરાધ્ય હોય એને દેખાડે કે પ્રભુ આમાં દ્રષ્ટિ કરો, આને આરોગો, પછી આપના મહાપ્રસાદ રૂપે હું આ ગ્રહણ કરું. જેમ કે પહેલાના સમયમાં એક પરંપરા હતી. અને ગુરુ પહેલાના સમયમાં પરીક્ષા બહુ કરતા જીવની. અમે નથી કરતા તમારી પરીક્ષા. પહેલાના સમયમાં ગુરુજનો બહુ પરીક્ષા કરતા જીવોની. જેમાં એક બહુ જ મહાભારતની અંદર એક બહુ સારી કથા આવે છે, તમને લોકોને આનંદ આવશે. એક અધ્યાપક હતા, આચાર્ય હતા, એને ત્યાં એક નવો શિષ્ય આવ્યો. એ નવા શિષ્યને જોઈને આચાર્યને એમ થયું કે આ કંઈક અલગ કરશે. એને જોઈને, એના તેજને જોઈને, એના મુખમંડલને જોઈને એમને થઈ ગયું. એટલે ગુરુએ એની પરીક્ષા કરવાની ચાલુ કરી. પહેલાના સમયમાં કારણ કે ગુરુ માટે ભિક્ષા માંગી અને ગુરુને આપતા, પછી એમાંથી જે ભાગ વધતો એ ગુરુ આપતા અને શિષ્યો લેતા હતા. હવે આ જે શિષ્ય હતા એમને કહ્યું કે જા તું ભિક્ષા માંગ્યા. તો ભિક્ષા માંગીને લાવ્યો અને પછી ગુરુએ તો એને કંઈ આપ્યું નહીં. તો 2 દિવસ થયા તો પાછો તાજો માજો. તો ગુરુ કે મેં તને કંઈ આપ્યું નથી આમાંથી ખાવા, તોય તું તાજો માજો કેમ છો? તો કે એ તો હું અહીંયા આપને આપું, એ પહેલા જ હું ખાઈ લઉં છું, પછી જ તમને આપું છું. તો ગુરુ કે અરે મૂર્ખ, ખબર નથી પડતી તને? આવું કરાય? પહેલા જે ભિક્ષા હોય એ ગુરુને સમર્પિત કરવી જોઈએ, પછી શિષ્ય લેવાય. એ કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસ પાછો મોકલો એને ભિક્ષા લેવા. પાછો ભિક્ષા માગીને આવ્યો અને ગુરુને આપ્યું. ગુરુએ પાછું કંઈ આપ્યું નહીં. તોય 2-3 દિવસ પછી જોયો તો તાજો માજો. તો ગુરુએ પાછું પૂછ્યું કે ભાઈ મેં હજી તને કંઈ આપ્યું નથી, તોય તું કેમ તાજો માજો? તો કે એકવાર ભિક્ષા માગીને આવું છું, તમને દઈ દઉં છું, પછી પાછી માગી આવું છું બીજી વાર. તો ગુરુ કે પ્રતિગ્રહ કરે છે, ખબર નથી પડતી. ભિક્ષા એક જ વાર 5 ઘરેથી જ મગાય, પાછી બીજી વાર ન મગાય તો ઈ બંધ કરાયું. પાછું એને કંઈ ન આપ્યું. પાછો ભિક્ષા માગીને આવે તાજો માજો. પાછો ગુરુએ પૂછ્યું કે અરે ભાઈ તું શું કરસ? તું ભિક્ષા લઈ લે છે? તો કે નહીં, હું ભિક્ષા લેતો નથી, પછી નથી માગતો, પણ એક વચમાં ગાય છે, ગાયને દૂધ દોઈને હું દૂધ પી લઉં છું.
ને ભૂખ એવી વસ્તુ છે ને કે માણસને ગમે ત્યાંથી એનો મેળ કરાવી જ દે. તો ગુરુએ કીધું તારે કાંઈ લેવાનું જ નહીં જ્યાં સુધી અમે ન આપીએ ત્યાં સુધી, કારણ કે એની પરીક્ષા કરતા હતા. પછી એમ કરતા કરતા એ બિચારો ભૂખ્યો થઈ ગયો, બીમાર થઈ ગયો, ત્યારે ગુરુએ એને કંઈક જઈને આપ્યું. હવે ચાલો, અહીંયા તો આ પ્રકરણ પૂરો થઈ ગયો. હવે આની ફલશ્રુતિ છે ને, એ હવે તમને હું બતાવું કે આનો ફલ શું થયો. ગુરુએ જે એની આવી પરીક્ષા કરી, આટલા દિવસ ભૂખ્યો રાખ્યો અને આપણી ભાષામાં કહી તો તોડામડા કરાવ્યા એની પાસે, તો હવે એનો ફલ શું થયો, એનો ફલ શું આવ્યો? તો ગુરુના બીજા બધા જે શિષ્ય હતા એ બધા એમને પૂછ્યું કે ભાઈ આવું શું કામ કર્યું આની સાથે આપે? તો એને કહ્યું કે સમય આવશે ને ત્યારે તને બતાવીશ કે મેં આવું શું કામ કર્યું આની સાથે. બરાબર. પછી એક સમય એવો આવ્યો કે જ્યારે એ શિષ્ય ભણીને પોતે આચાર્ય થઈ ગયો અને પોતે આશ્રમ ખોલીને બીજાને ભણાવવા લાગ્યો. ત્યારે જે શિષ્યોએ ગુરુને પૂછ્યું હતું કે ઓલા સાથે આપે આવું શું કામ કર્યું, એ શિષ્યોને ગુરુ સાથે લઈને ગયા અને જે શિષ્ય જેના ઉપર અત્યાચાર થયા હતા એના આશ્રમમાં પાછળની બારીથી ગુરુએ એને દેખાડ્યો. જે એની પાસે નવા શિષ્ય આવતા હતા ને એને શું કહેતા હતા કે આવો બેટા, મારી પાસે ભણવા આવ્યો, બહુ સારું. ભિક્ષા માંગવા જાય છે, કાંઈ વાંધો નહીં, ભિક્ષા માંગી આવો, પણ એ ભિક્ષા માંગીને આવું ને તો પહેલાં તું તારું ખાઈ લેજે અને પછી મને ભિક્ષા આપવા આવજે. એટલે એની અંદર, કારણ કે પોતા ઉપર આટલો આઘાત એને સહન કર્યો, એટલે એને બીજા ઉપર આઘાત થાય એ સહન ન થયું. એ જ ઓલા અધ્યાપકને ગુરુને જોતું હતું કે આ પોતે જો દુઃખ ભોગશે તો કોઈ બીજાને દુઃખ આપવાનું આને મન નહીં થાય. જો આ પોતે સુખ ભોગશે તો બીજાને દુઃખ દઈ શકે, પણ જો પોતે જેણે દુઃખ ભોગ્યું હોય ને એ કોઈ બીજાને દુઃખ દઈ શકે નહીં. એટલે આનાથી શું સિદ્ધ થાય છે વૈષ્ણવ, કે કેટલી મહાન પરંપરાના આપણે અનુયાયી છીએ. એટલે પહેલાના સમયમાં આ રીતે ગુરુને અર્પણ થતું હતું અને ગુરુ પછી એ આપતા હતા. તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આ ત્રણ, દાન, નિવેદન અને સમર્પણ, આ ત્રણનો પ્રકાર છે. પુષ્ટિ માર્ગમાં જે દાન છે એ આભરણ આદિકનો થાય એ બરાબર છે, ભેટનો થાય એ બરાર છે, પણ સામગ્રી છે કે કોઈ મનોરથ છે એનો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર દાન થતો નથી, સમર્પણ થાય છે. અને સમર્પણ પણ કોણ કરી શકે? આગળના શ્લોકની અંદર આપણે એ જ ચર્ચા થશે કે સમર્પણ પણ કોણ કરી શકે. હવે આપણે ચતુર્થ શ્લોકને લઈએ, કારણ કે આ ત્રણેય વસ્તુ તમને સમજાવી જરૂરી હતી, કારણ કે આગળ ચર્ચા આની જ આવશે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ આદિનું સમર્પણ કર્યા વિના કોઈ પણ પ્રકારના દોષની નિવૃત્તિ થતી નથી. એટલે જે આ બ્રહ્મ સંબંધ દીક્ષા લઈએ છીએ, બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર કરીએ છીએ, એ સંસ્કારમાં આપણા દેહનું નિવેદન ઠાકુરજીને થાય છે, આપણા પરિવારજનોનું નિવેદન પ્રભુને થાય છે, આપણા કામકાજનું, આપણા સગા સંબંધીઓના નિવેદનથી આપણું જેના ઉપર સ્વત્વ છે, જે આપણું છે એ બધાનું નિવેદન પ્રભુને આપણે કરાવી દીધું. એટલે કાંઈ પણ નિવેદન વિનાનું રહ્યું નહીં. કારણ કે જેમ આપણે કાલે ચર્ચા થઈ કે નિવેદન વિનાનું કાંઈ રહી જાય, પ્રભુનું જે ન હોય તો એ પછી આપણે ભોગવું, એ તો લૌકિક કહેવાય. પરંતુ કારણ કે બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા આપણે સર્વસ્વ પ્રભુને નિવેદન કરી દીધું છે, એટલે બધું ભગવદ રૂપ જ છે. એટલે એમાં અહંતા મમતા પ્રગટ થવી, એમાં કોઈ પણ પ્રકારનો દોષ આપણને લાગતો નથી. એટલે દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણનું સમર્પણ, નિવેદન પ્રભુમાં કરવું, એના સિવાય દોષની નિવૃત્તિ બીજી કોઈ થતી નથી. પછી આપ આજ્ઞા કરે છે, જે પુષ્ટિ માર્ગમાં અત્યારે બહુ ઓછા લોકો પાડે છે, અને જે પાડે છે એને મર્યાદી કહે છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જનમાચરેત, કે અસમર્પિત વસ્તુનું ભક્ષણ ન કરવો, ઉપયોગ ન કરવો. પણ અત્યારના સમયમાં વૈષ્ણવો અસમર્પિત એટલે ખાલી ખાવાને જ માને છે લોકો. અસમર્પિત એટલે અત્યારે એમ કે લોકો કે ખાવાની જ વસ્તુ, કે અસમર્પિત વસ્તુ ન કહેવાય. પરંતુ અસમર્પિત વસ્તુ જ્યારે કહે છે, વસ્તુ એમાં ભોજન પણ આવી જાય છે, અને જેનું સમર્પણ પ્રભુને નથી કરી લીધું એવા જીવ પણ આવી જાય છે. જે જીવનું નિવેદન ન હોય, સમર્પણ ન હોય,
એના સાથે પણ સંયોગજા સ્પર્શજાશ્ચ એ બધા વ્યવહાર થાય, એ પણ અસમર્પિત જ કહેવાય. કે જે પ્રભુનું નથી, જે કૃષ્ણનું નથી, કૃષ્ણને ધરેલું નથી, ભગવત પ્રસાદ નથી, એનો ઉપભોગ કરવો એને અસમર્પિત કહેવાય. જેમ સમર્પણ, જે આપણે સમર્પણની ચર્ચા થઈ, તો સમર્પણનો વિધાન આપણા શ્રીમદ ભાગવતજીમાં આપ્યો છે, જે બહુ જ સુંદર શ્લોક છે, તમને આનંદ આવશે. યજ્ઞ, દાન, તપ, જપ, આચાર એ બધા આપણે જો ઠાકુરજીને નિવેદન કરીએ તો જ આપણું દાસત્વ પ્રભુ સ્વીકાર કરે. જો કોઈને એમ થતું હોય ને કે આ બ્રહ્મ સંબંધ દીક્ષા છે એ શ્રી મહાપ્રભુજીએ પ્રગટાવી અને એના જે નિયમો છે એ શ્રી આચાર્ય ચરણે બતાવ્યા, નહીં. શ્રીમદ ભાગવતજીની અંદર સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આપણો જે જપ હોય, આપણો અંતઃકરણ હોય, આપણું સર્વસ્વ હોય, એ પ્રભુને નિવેદન કરવું એ આપણા સિદ્ધાંતમાં આવે છે. એટલે નિવેદન કર્યા વિનાનું ઉપભોગ કરવું. હવે ઘણા જણા કે મહારાજને અહીંયા બેઠા બેઠા કહેવામાં બહુ સહેલું લાગે છે કે બહારનું ન લેવું. હવે અમે ટૂર કરતા હોય, બહારગામ જતા હોય, બહારનું ન લઈએ તો અમે શું કરીએ? એ વાતમાં અમને એમ થાય કે ના, વાત તો સાચી છે, બહારગામમાં ક્યાં ભૂખ્યા રહે. પરંતુ પરિસ્થિતિવશ કોઈનાથી થતું હોય કે ન થતું હોય, એ વાતથી સિદ્ધાંતમાં પરિવર્તન આવતો નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એટલે જેનું સમર્પણ પ્રભુને કરેલું નથી એનો ઉપભોગ આપણે ન થઈ શકે. એટલા માટે જ આપણે ત્યાં પહેલા પરંપરા હતી કે નવા કપડાં પણ લઈએ ને, અને હજી જે લોકો જાણે છે એના ઘરમાં એ પરંપરા છે કે નવા કપડાં પણ લઈએ તો આપણે સર્વપ્રથમ ઠાકુરજીને નહીં તો ચિત્રજીને સમર્પિત કરીએ. નવો સોફો લઈએ તો સૌથી પહેલા ઠાકુરજીનું ચિત્ર પધરાવીએ. નવો પલંગ લઈએ તો સૌથી પહેલા ઠાકુરજીના સ્વરૂપને, ચિત્રને ત્યાં પધરાવીએ. આનો શું અર્થ? આનો મહાત્મ્ય શું? કે કાંઈ પણ વસ્તુ આપણે કૃષ્ણ સંબંધ વિના, નિવેદન વિના ગ્રહણ થતી નથી. એટલા માટે જ આ બધા સિદ્ધાંતો મહાપ્રભુજીએ બતાવ્યા છે. સીધા કપડાં આવે ને પરબારા પહેરી લેવા, ભગવાનની દ્રષ્ટિ ન કરાવી, એ ભક્તનું લક્ષણ નથી. કારણ કે પુષ્ટિ માર્ગીય જીવ કેવા છે? આપણે સેવક છીએ. આપણે, તમે ને અમે પ્રભુના ચાકર છીએ, સેવક છીએ, દાસ છીએ. આપણા માલિક છે પ્રભુ, આપણા સર્વસ્વ છે પ્રભુ. આપણે જે પહેલા કરીએ એ પહેલા પ્રભુની આજ્ઞા લેવી અનિવાર્ય રહે છે. જેમ કે આપણા ગ્રહે કોઈ લૌકિક પ્રસંગ જો માનતા હોય, લૌકિક પ્રસંગ આવે, કોઈની જનોઈ હોય, કોઈના વિવાહ હોય, બરાબર, કોઈનો જન્મદિવસ હોય, તો પણ વિવાહ આદિકમાં સૌથી પહેલી પત્રિકા આપણે ઠાકુરજીને ધરવી જોઈએ. અને એ પત્રિકામાં પણ શું લખવું જોઈએ એની પણ એક પરંપરા છે. જેમ કોઈ આપણા પુત્રનો વિવાહ હોય તો આપકે પુત્ર કો વિવાહ, આપની પુત્રીનો વિવાહ છે. એટલે ઠાકુરજી આપણા ઘરે જો બિરાજે છે તો આપણા આત્મીય છે, આપણા એક પરિવારના સદસ્ય બનીને બિરાજે છે. આપણા સુખ દુઃખમાં એ પ્રભુ 24 કલાક આપણી સાથે રહે છે. એટલા માટે આ નિવેદનનો સિદ્ધાંત શ્રી આચાર્ય ચરણે બતાવ્યો કે તમે જે પણ કરો એમાં સૌથી પહેલા તમારા પ્રભુને, તમારા ઠાકુરજીને એ નિવેદન કરો, એટલે એનો કૃષ્ણ સંબંધ થઈ જશે. જો કૃષ્ણ સંબંધ જે વસ્તુનો ન હોય, બજારનું હોટલનું ખાય, બજારનું ને હોટલનું ખાય, એમાં કયો કૃષ્ણ સંબંધ? એમાં તો શુદ્ધિનો એ વિચાર નથી. કારણ કે કોણ બનાવે છે, એના એ બનાવવાવાળો આચારવાળો છે કે નહીં, કેવી રીતે બને છે, કેવી રીતે નથી બનતું. એટલે આ જે આપણી એકાદશ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મનેન્દ્રિય, આમાં એવું દુષ્ટ અન્ન, એવા આચાર વિનાનું અન્ન જો આપણા અંદર જાય તો આપણા વિચાર, ઘણા જણા કહે ને કે ભાઈ આ તો વૈષ્ણવ હતા, આ તો બ્રહ્મ સંબંધ લઈ ગયા, આની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ ગઈ? આ તો બ્રહ્મ સંબંધી હતા, આની બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ? એ ઓલા અન્ન એ ભ્રષ્ટ કરી. ભ્રષ્ટ વ્યક્તિનું અન્ન ગયું ને પેટમાં, એટલે ભ્રષ્ટ વ્યક્તિના અન્નથી એનું ધનોત નીકળ્યું, એમ માનવું જોઈએ. એટલે અન્ન જે છે ને એનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અન્ન બધાની બુદ્ધિ ફેરવી નાખે છે. કારણ કે કેવા કેવા ભગવદીઓ હોય કોઈ, અને આ રીતે જેમ રૂપાપોરિયાજીનો પ્રસંગ આવે છે ને કે ઠાકોરજીના એ ભંડારનું એ ઘીનું જરાક એક ભાગ એમના નખમાં રહી ગયો ને ભોગમાં આવ્યો,
તો પણ એમને શ્વાન યોની મળી. બોલો, એ વખતેના જીવોને. તો આ વખતેના અત્યારના જીવોની તો આપણે શું કેટેગરી માની શકાય? એટલે કહેવાનો તાત્પર્ય એમ છે કે સમર્પણનો, નિવેદનનો જે સિદ્ધાંત છે, આ સિદ્ધાંતમાં આ કોઈ આપણે લોકો કે આ તો એ તો બધું કે હવે આપણા થાય એમ કરે. હું તો જો સાવ વ્યક્તિગત વાત કરું, હું તો કેટલાયને મળું. ના, બહારનું તો ક્યાંથી મૂકી શકાય? એ તો મહાપ્રભુજીએ કીધું છે, બીજી ઘણી આજ્ઞા કરી છે, આપણે બહારનું ન મૂકી શકાય, એ તો લેવાનું છે. અને પછી કે મારા જીવનમાં આમ શું કામ થાય, આમ શું કામ થાય? તો જ્યારે ઓલું બહારનું આરામથી ગાંઠિયા ભજીયા ગ્રહણ કરતો હતો, એ ગાંઠિયા ભજીયા ગ્રહણ કર્યા વિના એ વિચાર ન આવ્યો. ત્યારે એ વિચાર ન આવ્યો કે આ ગ્રહણ કરીશ તો મારી બુદ્ધિનો નાશ થશે અને મારું જીવન વિપરીત દિશામાં જશે. થઈ ગયું. પછી પણ દોષારોપણ કા ઠાકુરજી ઉપર કા ગુરુ ઉપર. આટલી સેવા કરું છું, આટલા બાળકોના સન્મુખ રહું છું, તોય આવું શું કામ થયું? પણ પહેલા જ્યારે તમે મહાપ્રભુજીએ જે માર્ગ બતાવ્યો, જે રસ્તો બતાવ્યો, જે સિદ્ધાંત બતાવ્યો, એ સિદ્ધાંતના અનુરૂપ તમારો આચરણ નથી અને એના કારણે તમારા જીવનમાં કંઈ ઘટના ઘટિત થાય છે સારી ખરાબ, તો એના દોષનો ટોપલો ઠાકુરજી ઉપર નાખવાની કોઈ આવશ્યકતા નથી. પોતાના કર્મ પોતે અહીંયા જ ભોગે છે. સાવ સીધી વાત કહીએ ને. મહાપ્રભુજીએ તો કીધું કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન આચરે. એ અસમર્પિત વસ્તુનું તમે ભક્ષણ કરો નહીં, છતાં પણ લોકોને ભક્ષણ કરવું છે પ્રભુનું મહાપ્રસાદ મૂકીને. મહાપ્રસાદનું મહાત્મ્ય શું છે? હવે તમે બહારનું ખાતા હોય ને, એ પહેલા આ શ્લોક વાંચો કે આપણે જે ઘરમાં ખાઈએ છીએ એ પ્રભુનું ભગવત પ્રસાદ લઈએ છીએ. એ ભગવત પ્રસાદનું મહાત્મ્ય શું છે? ઘણા જણા, અને બીજી વાત ખાસ સાવધાની રાખવી જોઈએ કે ભગવત પ્રસાદનો કોઈ દિવસ બગાડ ન થાય. આ કોઈ સામાન્ય તમારું ખાવાનું નથી બહારનું કે તમે એને બગાડીને વધે ફેંકો. જેટલું તમારે અનુકૂળતા હોય એટલું જ લ્યો, પરંતુ આ પ્રસાદનું સન્માન કરો. આ કોઈ સામાન્ય અન્ન નથી. સાક્ષાત ભગવાનની અધર સુધા આ અન્નને લાગેલી છે. એટલે આ અન્નનો મહત્વ છે, એટલે જ આને ભગવત પ્રસાદ કહેવાય. એ મહાપ્રસાદનો તમે કારણ વિનાનો બગાડ કરવો. ઘણા જણા કે એમ કરો, લોભ કરે છે. અરે લોભ નથી, આ પ્રસાદનું મહાત્મ્ય છે કે ભગવત પ્રસાદને આપણે બગાડીને ફેંકવાનો નથી. જેટલો આપણે ઉપયોગમાં લઈ શકાય એટલો આપણે સાવચેતીથી લેવાનો છે, કારણ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. સાક્ષાત ભગવાને સ્પર્શ કરેલું અન્ન છે. એ અન્નના મહત્વને આપણે સમજવું જોઈએ. અને પદ્મ પુરાણની અંદર શું કહે છે કે ઠાકુરજીનું જે મહાપ્રસાદ હોય ને, એ ઠાકુરજીના મહાપ્રસાદના એક એક કોરમાં 100 ચાંદ્રાયણ વ્રતનો ફલ તમને લોકોને પ્રાપ્ત થાય છે. હવે ચાંદ્રાયણ વ્રત એટલે શું ખબર છે? તાલી પછી પાડજો. ચાંદ્રાયણ વ્રત એટલે શું? ચાંદ્રાયણ વ્રત એટલે આખા મહિનાનો ઉપવાસ હોય. પ્રારંભ કરવાનો પૂર્ણિમા, જેમ પૂનમ પછી શું આવે? એકમ આવે. અને એકમથી કેમ અમાસ સુધી આખો ચંદ્ર વયો જાય ને, એમ ધીરે ધીરે પોતાનું ખાવાનું ઓછું કરતું જવાનું. અને અમાસ આવે એટલે સાવ ઉપવાસમાં આવી જવાનું. અને અમાસ પછી જેમ ચંદ્ર ઉગે એકમથી અને પૂનમના ખીલે, એમ થોડું થોડું ભોજન ચાલુ કરવાનું. એટલે ચંદ્રની કલાઓના ગતિથી એ વ્રતને કહેવાય ચાંદ્રાયણ વ્રત. એટલે પહેલાના સમયમાં આ વ્રતનો બહુ મહાત્મ્ય હતો, આને ચાંદ્રાયણ વ્રત કહેવાય. પણ પદ્મ પુરાણ કહે છે કે ઠાકુરજીએ જે ભોજન આરોગ્યું, એ ભોજનનો મહાપ્રસાદ, એ ભગવત પ્રસાદનો એક કોર પણ તમે લ્યો તો તમને 100 ચાંદ્રાયણ વ્રતના ફલ તો એમને મળી જાય છે. વૈષ્ણવ, આવો ભગવત પ્રસાદ મૂકી અને જેનું કોઈ વર્ણ શું, જેનું આચાર શું, જેનું વિચાર શું, એવાના હાથનો અન્ન ખાવાનો બધાને શોખ છે. સાક્ષાત ભગવત પ્રસાદ કોઈને લેવું નથી. ભગવત પ્રસાદ લેવાથી આટલો બધો ફલ મળે છે. આવો અલૌકિક ભગવત પ્રસાદનું સ્વરૂપ છે, એવું લેવું નથી. અને અસમર્પિતનું લેવું છે, અનિવેદિતનું લેવું છે. હવે અસમર્પિત ગ્રહણ કરવાથી શું થાય? હવે આ પછી મારા ઉપર નારાજ ન થઈ જતા હો, આ કહું પછી, કારણ કે આ મારી વાણી નથી, મારા વચન નથી, આ બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે. પછી એમ કહ્યું કે ઓહો બાવા તો જો આવું બોલી ગયા. પણ અમે નથી બોલતા, આ પુરાણનો વચન છે કે નવીન વસ્ત્ર, ફલ, અન્ન આદિ ભગવાનને અર્પિત કર્યા વિના જે ઉપભોગ કરે છે
એ 7 જન્મો સુધી નરકનો ભાગી બને છે. હવે આ વાત હું નથી કહેતો, આ વાત આચાર્ય ચરણ કે શ્રી મહાપ્રભુજી નથી કહેતા. આ બ્રહ્માંડ પુરાણમાં મહારિષિ વેદવ્યાસની વાણી છે. એમનો વિચાર છે કે જો ભગવાનને નિવેદિત કર્યા વિના કોઈ અન્ન, કોઈ વસ્ત્ર કે કોઈ ફલ લેવામાં આવે છે તો એ 7 જન્મ સુધી નરકનો ભોગી બને છે. એટલે હવે શ્રી મહાપ્રભુજીને જો એમ કહેતા હોય ને, મહાપ્રભુજી કેવા સિદ્ધાંત બનાવી દીધા કે આ ઠાકોરજીને સમર્પિત કરીને ખાવાનો કેટલો ક્રમ વધી જાય.